લ્યો બોલો, વિકાસની વાતો વચ્ચે ભાવનગરમાં પતરાવાળી દુકાનમાં આંગણવાડી ચાલે છે. વારંવાર મહાનગરપાલિકાને રજૂઆત કરવા છતાં કોઈ સુવિધા નહીં થતા વાલી દ્વારા જાતે જ વિડીયો બનાવી વાયરલ કર્યો હતો. ભાવનગર શહેરના શિવનગર વિસ્તારમાં આવેલ 151 નંબરની આંગણવાડીમાં 50 જેટલા નાના ભૂલકાઓ ઘણા વર્ષોથી પતરાવાળી દુકાનમાં અભ્યાસ લઈ રહ્યા છે. વારંવાર મહાનગરપાલિકાને રજૂઆત કરવા છતાં કોઈ સુવિધા નહીં થતા વાલી દ્વારા જાતે જ વિડીયો બનાવી વાયરલ કર્યો હતો. શિક્ષણ પાછળ સરકાર એટલો બધો ખર્ચ કરે છે તો શા માટે બાળકોના જીવ જોખમમાં મૂકીને આવી પતરાવાળી દુકાનમાં આંગણવાડી ચલાવી ભૂલકાઓને તેમાં બેસાડીને અભ્યાસ કરવામાં આવી રહ્યો છે તે સૌથી મોટો પ્રશ્ન છે. જો કે આ મુદ્દા મેયર અને ICDS અધિકારીઓએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. મહિલાએ જણાવ્યું હતું કે 2 વાર ગ્રાન્ટ આવી છે પરંતુ આંગણવાડી બની નથી. તો મેયર કહે છે કે આંગણવાડીના બિલ્ડિંગનું કામ પ્રગતિમાં છે પરંતુ એક આંગણવાડીના બાંધકામના નિર્ણય પાછળ આટલા વર્ષો લાગી જાય તે આઘાતની બાબત કહી શકાય. સાહેબ, શહેરના ભરતનગર વિસ્તારમાં શિવનગરમાં જે 151 નંબરની આંગણવાડી છે, ભાડાના મકાનમાં પરંતુ એક દુકાનની અંદર એ ચાલી રહી છે, જર્જરિત છે, બાળકોને માથે ભય છે. શું કાર્યવાહી છે? જી, આપને જે મેં હમણાં વિડીયો જોયા એ પ્રમાણે ભરતનગર વિસ્તારમાં આપણે આંગણવાડી ચલાવીએ છીએ. સરકારશ્રી દ્વારા જો આંગણવાડીનું મકાન ના હોય પોતાનું તો ભાડાની રકમ પણ આપવામાં આવે છે અને શહેરી વિસ્તાર માટે ₹6000 પ્રતિ આંગણવાડી પ્રતિ માસનું ભાડું સરકાર આપણને આપે છે. એટલે આ બાબત જે છે એ યોગ્ય જણાતી નથી અને મારી હમણાં જ વાત થઈ છે પ્રોજેક્ટ ઓફિસર જે આપણા છે PO ICDS અને એમને મેં સૂચના આપી છે કે તાત્કાલિક આ બાળકોને ત્યાંથી ખસેડીને અન્ય કોઈ જગ્યાએ શિફ્ટ કરવામાં આવે. એમને એવું કહેવું હતું કે આ ભાડામાં અન્ય કોઈ જગ્યાએ સારું મકાન ભાડે મળતું નથી, તો અમે સૂચના આપી છે કે બાકી જે ભાડું હશે મહાનગરપાલિકા પોતાના સ્વપનોળમાંથી પણ એમાં ઉધારશે, પરંતુ આ જે છે આંગણવાડી ત્યાંથી તાત્કાલિક ખસેડી લેવામાં આવે. એ ઉપરાંત આપણે જણાવી દીધું કે આંગણવાડી માટે નવું મકાન માટે અમે જગ્યા આઈડેન્ટિફાઈ કરીને નવી આંગણવાડી બનાવવાની જે કાર્યવાહી છે તે પણ ચાલુ છે. અને એક ખાલી જનરલ જાણકારી માટે કે ભાવનગર મહાનગરપાલિકામાં કુલ 116 આંગણવાડી જે હતી એ ભાડાના મકાનો બેસતી હતી. આપણે અત્યારે 50 આંગણવાડીનું કામ ચાલુ છે અને એ તમામ આંગણવાડી હવે પછી મહાનગરપાલિકા પોતાના બિલ્ડિંગમાં શિફ્ટ કરવા જઈ રહી છે અને હાલના સંજોગોમાં ફક્ત 66 આંગણવાડી ભાડાના મકાનમાં છે અને એના માટે પણ જમીનો શોધીને ત્યાં પોતાનું બિલ્ડિંગ કરાવવાની કામગીરી ચાલુ છે અને હાલના બજેટમાં પણ 6,60,00,000 જેટલી રકમ બજેટ એલોકેશનમાં કરવામાં આવી છે. કેમેરામેન રસુલભાઈ સૈયદ સાથે રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.